હેલો ફ્રેન્ડ્સ, અગાઉના વિડીયોમાં આપણે તરલતાના ગુણોત્તરમાં ચાલુ ગુણોત્તરનો અભ્યાસ કર્યો. તો ચાલુ ગુણોત્તર એ ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવતો હતો. તેનું સૂત્ર હતું ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. તેનો ઉદ્દેશ્ય એ હતો કે ટૂંકા ગાળામાં ધંધાની દેવા ચૂકવવાની ક્ષમતા દર્શાવતું હતું. આજે આપણે પ્રવાહી ગુણોત્તરનો અભ્યાસ કરીશું. તો પ્રવાહી ગુણોત્તર પણ પ્રવાહી મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. પ્રવાહી મિલકતો સામે ચાલુ દેવા કેટલા છે તે આપણે આ ગુણોત્તર દ્વારા સમજી શકીએ છીએ. તો પ્રવાહી ગુણોત્તર એ પણ ધંધાની તરલતા જ દર્શાવે છે. તો પ્રવાહી મિલકતો આપણે કેવી રીતે મળી શકે? તો ચાલુ મિલકતો માઇનસ સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા. તેનું સૂત્ર છે પ્રવાહી મિલકતો છેદમાં ચાલુ દેવા. પ્રવાહી મિલકતો એટલે એવી મિલકતો કે જેનું ઝડપથી રોકડ અને રોકડ સમકક્ષમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. આ ગુણોત્તરનો હેતુ પણ તરલતા માપવાનો જ છે. ચાલુ ગુણોત્તરની સરખામણીમાં પ્રવાહી ગુણોત્તર દ્વારા આપણે કેટલી ઝડપથી દેવા ચૂકવી શકીએ છીએ તે જાણી શકાય છે. તો આજે આપણે તરલતાના ગુણોત્તરમાં પ્રવાહી ગુણોત્તરનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.